જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે અડદના લોટના વડા બનાવીશું. એના માટે આપણે 100 થી 150 ગ્રામ અડદનો લોટ લીધો છે. આ મીઠું, અજમો, જીરું, ખાંડેલા કચરા મરી, આદુ ને મરચાં અને લસણની પેસ્ટ અને આ દહીં છે. અને લોટ બાંધવા માટે આપણે થોડું કશેકું પાણી લીધું છે. હવે આપણે આ લોટ ઉમેર્યો છે. એની અંદર માપસર મીઠું નાખીશું. અજમો છે એને હથેળીથી આ રીતે મસળીને નાખીશું. આ વડા વરસાદની મોસમમાં બહુ સરસ લાગે છે. આ જીરું છે એને પણ આ રીતે આપણે મસળીને નાખીશું. આ ખાંડેલા મરી છે અધકચરા, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે. એની અંદર આપણે 2 ચમચી દહીં નાખીશું અને એક ચમચી આપણે મોવણ નાખીશું અને બધું મિક્સ કરી લઈશું. બધું આપણે હવે મિક્સ કરી દીધું છે. હવે આપણે જરીક થોડું ગરમ પાણી લીધું છે એને ચમચી વડે નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. પાણી એકસાથે બધું નાખી ના દેવું. અડદનો લોટ ચીકણો હોય છે એટલે એને ધીમે ધીમે મસળતા જવું અને બાંધતા જવું. આની અંદર 10-12 ચમચી જ પાણી જશે, બહુ નહીં જાય આટલા લોટમાં. આ રીતે એનો આ રીતે લોટ બાંધી દીધો એનો. આપણો લોટ આ મસળાઈને તૈયાર થઈ ગયો છે. આપણે એની અંદર 1/2 ચમચી તેલ નાખીશું અને લોટને કેળવી લઈશું આ રીતે. પછી આ લોટ કેળવાઈ જાય એટલે એને 5-10 મિનિટનો રેસ્ટ આપીશું. એટલે એને ઢાંકી દઈશું આ રીતે. હવે આપણે આ લોટ તૈયાર થઈ ગયો છે. એને પાટલી પર લઈ અને આ રીતે એક લોયું બનાવી દઈશું. પછી એને ચપ્પાની મદદથી એક સરખા આ રીતે આપણે લોયા પાડીશું. આ પાણી છે આપણી જોડે એ થોડું હથેળીમાં લગાવીશું અને આ રીતે એક લોયું લઈશું અને આને આમ પ્રેસ કરીશું. પછી એને આંગળીની મદદથી આ રીતે દબાઈ દઈશું. એ રીતે આપણું વડું આ તૈયાર થશે. ફરી હવે બીજું વડું લઈશું, લુઓ એને આમ દબાઈ દઈશું. ફરીને આંગળીની મદદથી આપણે આ રીતે એને પ્રેસ કરીશું. આ રીતે આપણે બધા વડા નાના બનાવી દઈશું. હવે આપણા વડા થેપીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ તેલ ગરમ કર્યું છે. હવે ધીમો તાપ કરી દઈશું અને ધીરે ધીરે એની અંદર આપણે નાખતા જઈશું. અડદના લોટના વડા છે એટલે એને બહુ ફાસ્ટ તાપે નહીં તળવાના. ફાસ્ટ તાપે તળીએ તો ઉપરથી લાલ થઈ જાય ને અંદર કાચા રહે. એટલે આ રીતે થોડા છૂટા છૂટા મૂકી અને ધીમા તાપે તળવાના છે. આ રીતે ધીમા તાપે આપણે તળીએ એટલે આપણા વડા ફૂલી ગયા છે. હવે એને આપણે ચમચાની મદદથી આ રીતે ઉથલાવી દઈશું. ધીમે ધીમે તળવા દઈશું અને ગુલાબી રંગના કરીશું. હવે આપણા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે. એને આપણે હવે એક પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે હવે બીજા વડા પણ આપણે તળી લઈશું. આપણે અડદની લોટના વડા તૈયાર થઈ ગયા છે. આ વરસાદની મોસમમાં ચા સાથે, કોફી સાથે, સોસ સાથે બહુ સરસ લાગે છે. જો આ મારા અડદના વડા છે એને હું આ ભાગીને બતાવું છું. ઉપરથી કુરકુરા અને અંદરથી બિલકુલ પોચા એવા અડદના લોટના વડા છે. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.